નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જે આગળનું ચેપ્ટર ચાલુ હતું મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની અંદર આપણે માનવ હકો જોઈએ. આપણે જે માનવ હકો છે એનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે મૂળભૂત હકોની અંદર આપણે અભ્યાસ કરતા હતા. તેની અંદર આપણે સમાનતાનો હક એનો અભ્યાસ કર્યો કે ભારતનો કોઈ પણ નાગરિક હોય તો એને નાગરિકતાનો સમાનતાનો હક પ્રાપ્ત થાય છે અને કોઈ પણ ભેદભાવ વગર એને સમાનતાનો લિંગ, જન્મસ્થાન, આવક, શિક્ષણ કોઈ પણ ભેદ રાખ્યા વગર એને સમાનતાનો હક છે એ ભારતની અંદર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજું છે સ્વતંત્રતાનો હક. આપણે બીજો અભ્યાસ કર્યો કે કોઈ પણ ભારતનો નાગરિક છે એ સ્વતંત્ર છે. એ ભારતના કોઈ પણ પ્રદેશ, કોઈ પણ રાજ્ય કે કોઈ પણ વિસ્તારની અંદર કે શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની મંજૂરી પ્રાપ્ત થાય છે. વાણી અને અભિવ્યક્તિની પણ સ્વતંત્રતા છે. ભારત છે એ આઝાદ દેશ છે અને આઝાદ દેશની અંદર જે એને સ્વતંત્રતા બક્ષવામાં આવી છે એની અંદર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કે પોતે વાણી એટલે કે પોતે બોલવાની પણ એને સ્વતંત્રતા આપવામાં આવી છે. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની, સભા સંદેશ કાઢવાની એને સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યારબાદ મંડળો, સંઘો રચવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યાર પછી ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા આપેલી છે. એટલે ભારતનો કોઈ પણ નાગરિક હોય એ રાજ્યના, દેશના કોઈ પણ ખૂણાની અંદર પોતે ઈચ્છે ત્યારે હરવા ફરવા જઈ શકે છે. ત્યાર માટે તેને કોઈની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ કોઈ પણ પ્રદેશની અંદર રહેવા માટેની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. તે ભારતના કોઈ પણ સ્થળની અંદર પોતે ધારે ઈચ્છે ત્યાં પોતે રહી શકે છે. અને ત્યારબાદ બીજી એક સ્વતંત્રતા હકની અંદર 6 મુદ્દા છે. એમાં બીજું છઠ્ઠું છે ગમે તે વ્યવસાય કરવાની, કામકાજ કરવાની, ધંધો કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. આ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે શોષણ વિરુદ્ધનો હક. ત્રીજો મુદ્દો છે શોષણ વિરુદ્ધનો હક, શોષણ સામેનો હક. એમાં કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા શોષણ, કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવી શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ પ્રકારે શોષણ ન થવું જોઈએ. જો કોઈ પણ શોષણ વિહીન દેશ છે, સમાજ હોવો જોઈએ. કોઈ પણ દેશનું, કોઈ પણ વ્યક્તિનું આપણા દેશની અંદર શોષણ કરવો એ કાયદાકીય ગુનો બને છે. કોઈ પણ વ્યક્તિ કોઈનું શોષણ કરી શકતો નથી. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ છે કે ભારતનો કોઈ પણ નાગરિક છે એ સ્વતંત્ર જીવી શકવો જોઈએ અને શોષણ વિહીન જીવન જીવવું જોઈએ. અને આ એને તેનું બંધારણની રૂપે તેને હક પ્રાપ્ત થયો છે એ શોષણ વિહીન પોતે જીવન જીવી શકે છે. મનુષ્યનો વેપાર, વેટ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવવાથી કોઈ પણ પ્રકારની મંજૂરી પ્રતિબંધિત છે. મનુષ્યનો વેપાર એટલે કે માણસનો વેપાર ન કરી શકાય. ભેટ પ્રથા, કોઈ પણ પાસેથી મફતમાં કામગીરી ન કરાવી શકાય. પછી દાસત્વ એટલે પહેલા રાજાશાહી સમયની અંદર દાસી પ્રથા હતી. લોકો એકબીજાને દાસ બનાવતા હતા અને એ બધું રદ કરવામાં આવ્યું. જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યાંથી આ દાસી પ્રથા છે, ભેટ પ્રથા, લોકો પાસે મફતમાં કામ કરાવવામાં આવતું હતું, એ પણ બંધ કરાવવામાં આવ્યું. પછી બળજબરી કરાવવાથી કોઈ પણ પ્રકારની મંજૂરી પ્રતિબંધિત છે. બળજબરીથી કોઈ પણ વ્યક્તિને તમારે કામકાજ સોંપવું હોય તો તમે એની ઈચ્છા હોય તો એમની પાસે કામ કરાવી શકો. જો એમની ઈચ્છા વિરુદ્ધ તમે એમની પાસે કોઈ પણ કૃત્ય કે કામ કરાવી શકો નહીં. કોઈ પણ માણસને તમે આડી કોઈ પણ કામગીરી સોંપવા જાઓ, તમે મારે આ વાડી ખેતરની અંદર આ કામ છે તમે આવજો, તો એની ઈચ્છા હોય અને એનું જે મહેનતાણ યોગ્ય તમે આપી શકો તો જ તમે એની પાસે કામ કરાવી શકો છો. જો એ ઈચ્છે નહીં તો તમે એમની પાસે બળજબરીથી એમની પાસે કામ કરાવી શકતા નથી. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. કોઈ પણ વ્યક્તિ પાસે તમે બળજબરીપૂર્વક કામ કરાવો, કોઈનું શોષણ કરો, કોઈ મનુષ્યનો વેપાર કરો, ભેટ પ્રથા કરાવો, દાસત્વ એટલે કોઈની પાસે નોકર ગુલામ જેવું કૃત્ય કરાવો, તો એ કાયદાકીય ગુનો બને છે અને તેને શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીનો વેપાર, બળજબરીથી કરાવવાથી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરી અને સદીઓથી ચાલી આવેલી વેટ પ્રથાનો અંત લાવવાનો છે. આ કાયદા મુજબનો મુખ્ય હેતુ શું છે? અનૈતિક હેતુઓ એટલે કે બાળકો છે, સ્ત્રીઓ છે, એમની પાસે કોઈ વેપાર કરાવવો, નાના બાળકોનું અપહરણ કરાવી એમની પાસે
શિક્ષાવૃત્તિ કરાવી, સ્ત્રી પાસેથી એને સ્ત્રી વેપાર કરાવવો, અથવા તો ભેટ પ્રથા કરે, બાળ મજૂરી છે, આ બધું છે એની ઈચ્છા ન હોય છતાં પણ એની પાસે તમે મજૂરી કરાવો, દાસત્વ, વેતન વિનાની કોઈ પણ માણસને તમે તમારા ઘરે કામગીરી માટે બોલાવો, એની પાસે તમે એને વેતન ના આપો, એટલે કે મજૂરી જે થતી હોય, જે રોજ થતું હોય એ રોજ ના આપો, એ મગર મફતની તમે એની પાસે કામગીરી કરાવો. આ જે સદીઓથી રાજાશાહી સમયની અંદરની જે આ ભેટ પ્રથા ચાલી આવતી હતી, એ ભેટ પ્રથાને આ રાજ્ય આપણા બંધારણની અંદર દૂર કરવા માટેના બધા પ્રયત્નો, કાયદાઓ છે એનો અંત લાવવા માટેના આ બધા બંધારણની અંદર કાયદાઓ રચવામાં આવેલા છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો છે. કોઈ પણ વ્યક્તિ હોય એની પાસે તમે ઓછી મજૂરી આપો, દાખલા તરીકે જે રોજ હાલતું હોય એના કરતાં તમે ઓછું રોજ આપો, અથવા તો બળજબરીપૂર્વક કામ કરાવો, તો એ કાયદાકીય ગુનો બને છે. કોઈ પણ માણસ છે તમારા દાખલા તરીકે ખેતરવાળી હોય, એની દાખલા કે મૂલ્ય લોકો આવતા હોય, તો એનું જે રોજ હાલતું હોય એ તમારે સામાન્ય રીતે આપવું પડે છે લઘુત્તમ વેતન, એટલે કે ઓછામાં ઓછું રોજ તમારે ચૂકવવા પાત્ર થતું હોય છે. માણસને જીવન જરૂરિયાત જીવવા માટે રોજનું જે રોજ આપવું જોઈએ એ ઓછામાં ઓછું મિનિમમ સરકારી ધારાધોરણ મુજબ નક્કી કરેલા રોજ મુજબ એને આપવું જોઈએ. જો ઓછું આપવામાં આવે તો એ પણ શિક્ષાપાત્ર ગુનો બનતો હોય છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણમાં, જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકાશે નહીં. બાળ મજૂરી નાબૂદ કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. આપણા દેશની અંદર 14 વર્ષથી નાની વયનું કોઈ પણ બાળક હોય તો એને તમે કામે રાખી શકતા નથી. બાળ મજૂરી છે એ કાયદાકીય રીતે એક ગુનો બને છે. એને કોઈ હોટલની અંદર, કોઈ કારખાનાની અંદર, કોઈ મજૂરીની અંદર, ગેરેજની અંદર કે ઘરકામની અંદર કોઈ પણ માણસ છે એ બાળકને 14 વર્ષથી નાની ઉંમરનું બાળક હોય એને કામે રાખી શકતો નથી. જો એના મા બાપ પણ એને ધરારી એમની પાસે કામ કરાવે તો એ કાયદેસર ગુનો બનતો હોય છે અને ગુનાહિત કૃત્ય થતું હોય છે. અને એમની પાસે તમે વેટ કરતા ધરારી બળજબરીપૂર્વક કામ પણ કરાવી શકતા નથી. આપણા દેશની અંદર કાયદો છે કે 14 વર્ષથી નીચેનું કોઈ પણ બાળક હોય તો મફત અને ફરજિયાત શિક્ષણ છે, બંધારણની અંદર એની જોગવાઈઓ કરવામાં આવી છે. અને કોઈ પણ બાળક છે એની પાસે તમે કોઈ પણ પ્રકારનું કામગીરી પણ કરાવી શકતા નથી, વેટ કરતા કરાવી શકતા નથી, મજૂરી કામ કરાવી શકતા નથી. આપણે જોતા હોય છે કે ઘણી વખત ઘણી જગ્યાએ આપણા છાપાની અંદર એવા સમાચાર વાંચતા હોય છે કે ફલાણી જગ્યાએ તપાસ કરતા નાના બાળકો છે એ કામ કરતા માલુમ પડેલા છે. એટલે નાના બાળકો જો કામ કરતા કોઈ પણ કારખાના, ફેક્ટરી, ગેરેજ, દુકાનોની અંદર પકડાય તો એને જે દુકાન માલિક કે જે કંઈનો સંચાલક હોય છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તમે ગુનેગાર બાળક નથી, બાળ મજૂરીની અંદર પકડાય તો ગુનેગાર છે બાળક નથી, પણ જે એને કામે રાખનાર વ્યક્તિ છે એ ગુનેગાર છે, અથવા તો એના મા બાપ છે એ ગુનેગાર હોય છે કે જે એના બાળકને નાનો હોવા છતાં પણ એને કામે મોકલે છે. એ ખરેખર કાયદાકીય રીતે ગુનો સાબિત થાય છે અને તેને સજાપાત્ર કરવામાં આવે છે. અને ઘર નોકર તરીકે પણ એને કોઈ પણ ઘરની અંદર કામગીરી કરવા માટે પણ એને રાખી શકાતો નથી. કોઈ પણ ઘરની અંદર નોકર તરીકે પણ બાળ મજૂરી માટે રાખી શકાતા નથી. જો કે રાજ્યની જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્ર, ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. પણ ઘણી વખત છે બંધારણની અંદર એવી જોગવાઈઓ છે કે દેશનો કોઈ પણ નાગરિક હોય તો એને જાહેર હેતુ માટે, દેશની સેવા માટે, રાજ્યની સેવા માટે, લશ્કરી સેવા માટે કે રાષ્ટ્રીય ફરજોની અંદર સમાજ સેવા માટે કોઈ પણ એવા ક્ષેત્ર હોય, ધર્મ, જાતિ, લિંગ કે કોઈ પણ એવા વર્ગના ભેદભાવ રાખ્યા વગર દેશ છે કોઈ પણ વ્યક્તિ પાસેથી ફરજિયાતપણે કામ લઈ શકે છે. આપણે આગળ જોયું ને તો કોઈ પણ વ્યક્તિની ઈચ્છા તો હોય તો એમની પાસેથી તમે કોઈ પણ કામ કરાવી શકતા નથી. પરંતુ બંધારણની અંદર એવી જોગવાઈઓ છે કે દેશને, રાજ્યને ક્યારે પણ જરૂરિયાત પડે તો માણસની ઈચ્છા હોય કે ન હોય પણ એને દેશ માટે થાય અને જે કામગીરી સોંપવામાં આવે એ કામગીરી એને સોંપવી કરવી પડતી હોય છે. અને એમાં ઘણી વખત એવું પણ હોય છે કે એ કામગીરી સવેતન પણ હોય અને વગર વેતનની પણ હોય છે. સરકાર ધારે તો એને વેતન આપે પણ છે અને ન ધારે
ન ધારે તો ઈચ્છા થાય તો વેતન પણ ના આપે, પણ એને દેશ સેવા માટે હંમેશા તૈયાર રહેવું પડતું હોય છે. દેશની સેવા માટે ક્યારેય કોઈ પણ વ્યક્તિ છે એ ના પાડી શકતો નથી. કોઈ પણ વ્યક્તિ છે એ દેશની અંદર કોઈ પણ જરૂરિયાત હોય તો એ જરૂરિયાતની અંદર પોતાનો પૂરેપૂરો સહયોગ આપવો એવો બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે, અને એ વ્યક્તિ છે એ પોતે ના પાડી ન શકે. ત્યાર પછી છે ધાર્મિક સ્વતંત્રતાનો ચોથો મુદ્દો છે ધાર્મિક સ્વતંત્રતાનો હક. ધાર્મિક સ્વતંત્રતાની અંદર શું છે? ભારતનો કોઈ પણ નાગરિકને અંતકરણ અનુસાર પોતાની મનપસંદ ધર્મ માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણ કર્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્ય બાદ ના આવે તે રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે. કોઈ પણ ભારતનો નાગરિક હોય એ પોતાનું અંતકરણ એટલે કે પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ છે એનું પોતે અનુસરણ કરી શકે છે. ભારતનો દેશનો કોઈ ધર્મ છે નહીં. ભારતના બંધારણની અંદર કોઈ પણ ધર્મને અગ્રતા આપવામાં આવી નથી. ભારત દેશ છે સમાન નાગરિક ધારો છે. ભારત દેશની અંદર તમામ પ્રકારના ધર્મના લોકો વસે છે, અને ભારત દેશની અંદર ધર્મની સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક છે પોતે ઈચ્છે, પોતાની ઈચ્છા થાય એ અનુસાર પોતે કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે અને કોઈ પણ ધર્મને અનુસરી શકે છે. પરંતુ એના ધર્મની અનુસરણની પણ સ્વતંત્રતા છે, અને બીજું કે એને કોઈ પણ ધર્મનો પ્રસાર કરવાની પણ છૂટ આપવામાં આવેલી છે. આપણે કોઈ પણ સંપ્રદાયની અંદર તમે જોડાઈ શકો છો. કોઈ પણ સંપ્રદાયની ધર્મની તમે ગમે ત્યાં વાતચીત પણ કરવાની તમને સ્વતંત્રતા છે. એમાં પણ કોઈ વાત નથી, એમાં પણ તમને કોઈ રોકી શકતું નથી. અને ત્યારબાદ એને સ્વતંત્રતા આપવામાં આવી છે, પણ કેવી રીતે? દેશને, રાજ્યને કે કોઈ પણ વ્યક્તિને નુકસાન કરતા ન હોવી જોઈએ એ રીતે એને સ્વતંત્રતા, કોઈ પણ ધર્મને પ્રચાર પ્રસાર કરવાની પણ છૂટછાટ આપી છે. કોઈ પણ ધર્મ છે તો એ ધર્મનો એને નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ના આવે એ રીતે એને છૂટછાટો આપવામાં આવી છે. ત્યારબાદ કોઈ પણ ધર્મની સ્વતંત્રતા અધિકાર ભોગવી શકે છે. કોઈ પણ ધર્મના ક્રિયાકાંડો કરી શકે છે, પ્રાર્થના કરવાની, પૂજા કરવાની અને સ્વતંત્રતા એને આપવામાં આવેલી છે. માટે ભારત દેશની અંદર કોઈ પણ નાગરિક છે એ પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ છે એનું અનુસરણ કરી શકે છે. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે ભારત રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતોની માન્યતાના આધારે ચાલતું નથી. આપણે આગળ જોયું કે ભારતનો રાજ્યનો, દેશનો કોઈ ધર્મ નથી. ભારત દેશનો એવો કોઈ બંધારણની અંદર કોઈ એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે ભારત દેશ છે આ ધર્મને અનુસરવાનો નિયમ છે. એવો ભારત દેશના બંધારણની અંદર કે ભારત દેશના કોઈ પણ રાજ્યની અંદર એવો કોઈ ઉલ્લેખ નથી કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાય છે એની માન્યતા છે આપવામાં આવેલી હોય છે કે આ ભારત દેશનો ધર્મ છે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને ભારત દેશ છે એ કોઈ પણ સંપ્રદાય સાથે પણ જોડાયેલો નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. રાજ્ય છે એ કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ પણ સમાજ છે કે કોઈ પણ સંપ્રદાય છે કે કોઈ પણ ધર્મ છે એની અંદર પોતે ઇન્ટરનલ એટલે કે પોતે રાજ્ય છે કોઈ દખલગીરી કરશે નહીં. કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ રીતે પોતાનો ધર્મ છે એનો સ્વીકાર કરી શકે છે અને કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે, પણ કાયદાની નિયમને અનુસાર રહી અને પોતે એ કાર્ય કરી શકે છે. કોઈને નુકસાન કરતા થાય એવું કાર્ય પોતે કરી શકતા નથી. અને રાજ્ય કે દેશ એમાં કોઈ દખલગીરી કરી શકતું નથી કે કોઈ લોકોને હેરાન પરેશાન પણ કરી શકતું નથી. ધાર્મિક અને સંસ્થાગત હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. કોઈ ધાર્મિક અને સંસ્થાગત હેતુઓ માટે સંસ્થાઓ, મંદિરો સ્થાપવાની માટે પણ અમુક સંસ્થાઓ છે અને ધાર્મિક સમૂહોને છૂટ આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ મંદિર બંધાવી શકે છે, એક ગૃહ બનાવી શકે છે, એક કમિટી બનાવી શકે છે અને મંદિરની સ્થાપના કરી શકે છે અને એનો વહીવટ છે પોતે જાતે કરી શકે છે. એવું સ્વતંત્રતાની અંદર બંધારણની અંદર છૂટછાટ આપવામાં આવેલી હોય છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ
ધર્મ કે સંપ્રદાયને લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. રાજ્ય સરકાર દ્વારા જે કરવેરા ઉઘરાવવામાં આવે છે લોકો પાસેથી, એ જે કરવેરા ઉઘરાવવામાં આવે છે એ કરવેરા છે એ કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ મંદિર કે કોઈ પણ ધાર્મિક ક્રિયાકર્મની અંદર એનો ઉપયોગ કરી શકાતો નથી. એના માટે રાજ્યના બંધારણની અંદર કોઈ છૂટ આપવામાં આવી નથી કે આ જે આવક થાય છે એ આપણે આ બંધારણની અંદર આ ધર્મ કે આ સંપ્રદાયની અંદર વાપરવા માટેનું મનાઈ કરવામાં આવેલું છે, વાપરી શકાતા નથી. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા ઉભા કરાય ધર્મનો કે સંપ્રદાય લાભ કે અભિવૃદ્ધિ કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે. સરકારી ગ્રાન્ટ જે આપતી હોય છે, સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળાઓ છે, અમુક સંસ્થાઓ છે, એની અંદર જે સરકારી ગ્રાન્ટ આવતી હોય તો એ જે સરકારી ગ્રાન્ટો છે એનો ઉપયોગ છે કોઈ પણ ધર્મને અનુસરણ માટે કે ધર્મના પ્રસાર માટે કે ધાર્મિક શિક્ષણ માટે એનો ઉપયોગ કરી શકાતો નથી. ધાર્મિક શિક્ષણ પણ આપી શકાતું નથી અને કોઈ પણ ધાર્મિક શિક્ષણની અંદર કોઈ પણ વ્યક્તિને ખરાબ પ્રેશરથી ભાગ લેવાનો આપણે પણ પ્રેશર કરી શકાતો નથી અને હાજર રહેવા માટે પણ એને કોઈ ફરજિયાત નથી કરી શકાતું. એટલે કે સરકારનું કોઈ પણ નાણું છે એ કોઈ પણ ધાર્મિક ઉપયોગ માટે ક્યારેય ઉપયોગમાં લઈ શકાતું નથી. કોઈ પણ વ્યક્તિ છે એને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે પણ એ પોતે ઈચ્છે એ ધર્મનું પાલન કરી શકે છે, પણ બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે, જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને આધીન રહી અને એ ધર્મનું એને પાલન કરવાનું છે. સરકાર એને કોઈ રોકટોક કરી શકતી નથી અથવા તો સરકાર કોઈ પણ બંધારણીય જોગવાઈ અનુસાર એને કોઈ પણ પ્રસાર કરવા માટે કોઈ આર્થિક સહાય પણ આપી શકતી નથી કે કોઈ પણ સરકારી નાણાંનો ઉપયોગ એની અંદર કરી શકાતો નથી. આમ ભારત દેશની અંદર માણસ છે, વ્યક્તિ છે, નાગરિક છે એ કોઈ પણ ધર્મનો સ્વીકાર કરી શકે છે. એના પછી છે પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. એના પછી છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. એની અંદર આપણે જોઈએ ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ પણ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. ભારત દેશની અંદર સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો આપવામાં આવેલો છે. કોઈ પણ નાગરિક હોય તો આ હક પણ એને પ્રાપ્ત થયેલો છે. ભારતની અંદર વિવિધ ધર્મના લોકો રહે છે અને અનેક ભાષાના લોકો પણ રહે છે, અમુક સંસ્કૃતિ ધરાવતા લોકો છે. એટલે આપણે કહીએ છીએ કે ભારત છે વિવિધતામાં એકતાવાળો દેશ છે. ભારત દેશ કેવો છે? વિવિધતામાં એકતાવાળો દેશ છે. એમ ભારતની અંદર અનેક ધર્મો, અનેક જાતિઓ, અનેક ભાષાઓ અને અનેક સંસ્કૃતિના લોકો રહે છે અને ભારતની અંદર કોઈ પણ પ્રદેશની અંદર પોતાની આગવી ભાષા હોય છે, એની લિપિ હોય છે અને એમની અલગ સંસ્કૃતિ હોય છે અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહ હોય છે એને જાળવી રાખવાનો અધિકાર પણ તેને આપવામાં આવ્યો છે. દાખલા તરીકે આપણે ગુજરાત છે, ગુજરાતની ગુજરાતી ભાષા છે, આપણા ગરબા છે, આપણું આપણી આગવી ઓળખ છે. એને કારણે ગુજરાતી ચાર બાજુ ઓળખાઈ જતું હોય છે. આપણે ક્યાંય પણ જઈએ તો આપણે ભાઈ ધર્મ શું છે, આપણો તહેવાર શું છે, ગરબા. આમ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે કે રાજ્યની ગ્રાન્ટ ઉપર નિર્ભર કોઈ પણ સંસ્થા હોય તો એને કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષા એવા કોઈ પણ કારણસર વગર નાગરિકને પ્રવેશ આપવામાં ઇનકાર કરી શકાતો નથી. દાખલા તરીકે કોઈ પણ સરકારી શાળાઓ, ગ્રાન્ટ લેતી સંસ્થા હોય એ સંસ્થા છે કોઈ પણ જાતિ, ધર્મ કે જ્ઞાતિ કે કોઈ પણ ભાષા કે કોઈ પણ લિંગનો માનવ વ્યક્તિ, બાળક પ્રવેશ મેળવે તો એને રોકી શકાતો નથી. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ, જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારા કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. કોઈ પણ ઉમેદવાર છે એક ચૂંટણીની અંદર ધર્મ, જાતિ કે ભાષાને પોતાનો મત આપવાનો ઇનકાર કરે અથવા તો અપીલ કરે કે ભાઈ હું તો મારી ધર્મના એવો લોકો છે એને જ મત આપી તો એ ગુનો બને છે અને ધારા ધોરણની કલમ નંબર 123(3) હેઠળ એક ગેરરીતિ ગણવામાં આવે છે. કોઈ પણ રાજ્ય કોઈ પણ કાયદો ઘડીને નાગરિકોને કે તેના કોઈ પણ વિભાગ પર
કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કે વહીવટ કરવાનો અધિકાર આપશે. કોઈ પણ વિભાગ છે, નાગરિક છે, સંસ્કૃતિ પોતાની ભાષાની કોઈ પણ સંસ્થા છે, લઘુમતીઓની જે સંસ્થાઓ છે એને પોતાની પસંદગી મુજબ સંસ્થાઓ સ્થાપવા માટે, શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે પણ સરકાર વહીવટી અધિકાર છે એને આપવામાં આવેલો છે. રાજ્ય કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાના રાજ્ય નીતિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ રાખશે નહીં. રાજ્ય સરકાર દ્વારા જે લાભ આપવામાં આવતો હોય છે એ લાભો જે છે આપવામાં આવતા હોય છે. કોઈ પણ લઘુમતી સંસ્થા હોય કે કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય તો કોઈ પણ સંસ્થાના બાળકો છે એને શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક લાભો જે કે મળવાપાત્ર થતા હોય છે એ લાભો છે રાજ્ય સરકાર દ્વારા આપી શકાય છે. અને કોઈ પણ કારણોસર કોઈ પણ ભેદભાવ રાખી અને તેને દૂર કરી શકાતા નથી. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. કોઈ પણ લઘુમતી સંસ્થા હોય એ સંસ્થા છે પોતાની જે મિલકત હોય છે એ ફરજિયાત પોતાનો હક પોતાનો હસ્તક લેવા ઈચ્છતી હોય તો રાજ્ય સરકાર છે જરૂરી વળતર આપી અને તેને પોતે આપી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. આમ મહત્વની સંસ્થાઓ જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની અંદર સરકાર દ્વારા ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે અને તે બંધારણની અંદર અલગ અલગ જોગવાઈઓ નીતિ નિયમો અનુસાર આ જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. બરાબર છે. હવે આપણે આજે અહીંયા શું કરશું, આપણે માનવ હકો જોઈએ, મૂળભૂત હકો જોઈએ. મૂળભૂત હકોની અંદર 6 મુદ્દા છે. એમાં આપણે સમાનતાનો હક જોયો, સ્વતંત્રતાનો હક જોયો, શોષણ સામેનો હકનો અભ્યાસ કર્યો, ધાર્મિક સ્વતંત્રતાનો હકનો અભ્યાસ કર્યો અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકોનો પણ અભ્યાસ કર્યો. હવે આપણે છેલ્લું ને છઠ્ઠું બંધારણીય વિલાસનો હક છે એ હવે આપણા આવતા લેક્ચરની અંદર લેશું. જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે અભ્યાસ કર્યો છે એનો પૂરેપૂરો અભ્યાસ કરજો અને નીચે જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક પણ વ્યવસ્થિત કરજો. ઓકે.